છોટાઉદેપુરના દુગધા ગામના એક ખેડૂતે રસ્તો ખેતરનો બંધ કરી દીધો। નસવાડીથી ધારસીમેલ તરફનો જે રસ્તો હતો તે બંધ કરી દીધો। ખેડૂતે રસ્તો બનાવવા માટે 20 વર્ષ પહેલા જમીન આપી હતી। માર્ગ અને મકાન વિભાગને આ જમીન આપી હતી। આજ દિન સુધી ખેડૂતને વળતર ન મળતા ખેડૂતે આ રસ્તો બંધ કરી દીધો છે। રસ્તો બંધ થતા સ્થાનિકોને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે। એક માસ પહેલા જ રસ્તો બંધ કરવાની માર્ગ મકાન વિભાગને જાણ કરવામાં આવી હતી। કોઈ ઉકેલ ન આવતા સવારના 5 વાગ્યાથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। રસ્તો બંધ થતા ડુંગર વિસ્તારના 50 ગામોને અસર થઈ છે। છોટાઉદેપુરના દુગધા ગામના એક ખેડૂતે રસ્તો ખેતરનો બંધ કરી દીધો। નસવાડીથી ધારસીમેલ તરફનો જે રસ્તો હતો તે બંધ કરી દીધો। ખેડૂતે રસ્તો બનાવવા માટે 20 વર્ષ પહેલા જમીન આપી હતી। માર્ગ અને મકાન વિભાગને આ જમીન આપી હતી। આજ દિન સુધી ખેડૂતને વળતર ન મળતા ખેડૂતે આ રસ્તો બંધ કરી દીધો છે। રસ્તો બંધ થતા સ્થાનિકોને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે। એક માસ પહેલા જ રસ્તો બંધ કરવાની માર્ગ મકાન વિભાગને જાણ કરવામાં આવી હતી। કોઈ ઉકેલ ન આવતા સવારના 5 વાગ્યાથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। રસ્તો બંધ થતા ડુંગર વિસ્તારના 50 ગામોને અસર થઈ છે।